ગુજરાતમાં નકલીનો જમાનો આપ્યો છે। નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ઘી, નકલી તેલ સહિત અત્યાર સુધી આવી કેટલીય વસ્તુઓ ઝડપાઈ ચૂકી છે। હવે સુરતમાંથી નકલી શેમ્પૂ અને નકલી ગુટખા બનાવતું ગોડાઉન ઝડપાયું છે। એટલે કે રાજ્યમાંથી એક બાદ એક નકલી વસ્તુઓ સામે આવી રહી છે। સુરત પોલીસે દરોડા પાડી આ નકલી વસ્તુ બનાવતા ગોડાઉનનો પર્દાફાશ કર્યો હતો। સુરતના ઓપલાડના માસમાં ગામેથી ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટખા બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે। માસમાં ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી આ ગોડાઉન ઝડપાયું છે। ઓલપાડ પોલીસે બાતમીના આધારે અહીં દરોડા પાડ્યા હતા। અહીં નકલી ગુટખા અને શેમ્પૂ બનાવવાના મશીનો મળી આવ્યા હતા। ગુજરાતમાં પહેલા નકલી ઘી, મસાલા, નકલી તેલ સહિત અનેક વસ્તુઓ મળી ચૂકી છે, પરંતુ હવે નકલી શેમ્પૂ પણ બનાવી વેચવામાં આવી રહ્યા છે। સુરત પોલીસે દરોડા પાડી નકલી ગુટખા અને શેમ્પૂ બનાવવાના 3 મશીનો, 700 કિલો મટીરીયલ અને રોલ કબજે કર્યા હતા। 1800 લીટર ડુપ્લિકેટ શેમ્પૂનું રો મટીરીયલ અને 37 પેકેટો કબજે કરવામાં આવ્યા હતા। પોલીસે બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પૂ અને વિમલ ગુટખાનો જથ્થો જપ્ત કર્યો હતો। પોલીસે હાલ તો સમગ્ર મામલે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।